વિચારો કેવું સારું લાગે જો કોઈ પણ વસ્તુ ફક્ત 30 સેકન્ડમાં મળી જાય, ભલે એ કામ પર હોય કે ઘરે. તો આજે આપણે એક એવી જબરજસ્ત જાપાની સિસ્ટમ વિશે વાત કરવાના છીએ જેણે મોટી ઇન્ડસ્ટ્રીઝની કાયાપલટ કરી નાખી છે. એ છે 5S. અને હા, આ ખાલી ફેક્ટરી માટે નથી, એ આપણા બધાના જીવનને એકદમ સરળ બનાવી શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. ક્યારે એવું બન્યું છે કે કામની વચ્ચે અચાનક કોઈ જરૂરી ડોક્યુમેન્ટ શોધવાનું હોય અને એ મળે જ નહીં? અથવા તો ઘરેથી નીકળતી વખતે બાઇકની ચાવી જ ગાયબ થઈ જાય? આપણી બધાની સાથે આવું થાય છે, ખરું ને? અને આપણને ખ્યાલ પણ નથી હોતો, પણ આ નાની અસ્તવ્યસ્તતા આપણો કેટલો બધો સમય ખાઈ જાય છે. અને જુઓ, આ ખાલી નાની અમથી અસુવિધા નથી. જ્યારે આપણું કામ કરવાનું સ્થળ એટલે કે વર્કપ્લેસ અસ્તવ્યસ્ત હોય ને, ત્યારે એ સીધો સમયનો બગાડ તો કરે જ છે, પણ સાથે જોખમ પણ વધારે છે. આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીમાં ટાઈમ એટલે પૈસા. સમય કેટલો કિંમતી છે. જો એક નાનકડું સાધન શોધવામાં પણ મિનિટો નીકળી જાય તો આખું પ્રોડક્શન લાઇન અટકી શકે છે. અને વાત ખાલી પૈસાની જ નથી. વિચારો, શોપ ફ્લોર પર આમતેમ વેરવિખેર પડેલી વસ્તુઓ એ કોઈ મોટા અકસ્માતનું કારણ પણ બની શકે છે. તો સવાલ એ છે કે આ અસ્તવ્યસ્તતા અને જોખમમાંથી બહાર કેવી રીતે નીકળવું? એનો જવાબ છે 5S. આ એક એવી જાપાનીઝ સિસ્ટમ છે જે દુનિયાની ટોપ કંપનીઓ વાપરે છે. અને ખાસ કરીને જે લોકો આઈટીઆઈમાં છે કે પછી ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો આ કોન્સેપ્ટ એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 5S નામ એના 5 જાપાનીઝ સ્ટેપ્સ પરથી આવ્યું છે. એનું લક્ષ્ય બહુ સિમ્પલ છે. આપણા વર્કપ્લેસને એટલું વ્યવસ્થિત બનાવવું કે જેથી કામ કરવું સરળ બને, ઝડપી બને અને સૌથી અગત્યનું એકદમ સુરક્ષિત બને. અને વિશ્વાસ રાખજો, ઇન્ટરવ્યૂમાં જો 5Sનો ઉલ્લેખ કરશો ને, તો સામેવાળા પર તમારી છાપ જ અલગ પડશે. ચાલો તો હવે 5Sના પહેલા 3 અને સૌથી મહત્વના પગલાંથી શરૂઆત કરીએ. આને આપણે એક પ્રકારનો પ્રારંભિક સફાઈ તબક્કો કહી શકીએ. આખી 5S સિસ્ટમનો પાયો આ 3 સ્ટેપ્સ પર જ ટકેલો છે: સૈરી, સેઇટોન અને સેસો. ચાલો આ એક્શન પ્લાનને હવે થોડું ઊંડાણપૂર્વક સમજીએ. પેલું છે સેરી, જેનો સીધો મતલબ થાય છે સોર્ટ કરવું. એટલે કે કામની અને બિનજરૂરી વસ્તુઓને અલગ કરવી. જેમ આપણે ધોવાના કપડાને અલગ કરીએ છીએ, સફેદ, રંગીન, કાળા, બસ એ જ રીતે વર્કશોપમાં પણ આપણે સેફટીના સાધનો, ડ્રિલિંગના સાધનો અને બીજા સાધનોને અલગ ગ્રુપમાં વહેંચી શકીએ. અને જે વસ્તુની બિલકુલ જરૂર નથી એને ત્યાંથી હટાવી જ દેવાની. સારું, તો હવે બિનજરૂરી વસ્તુઓ તો દૂર થઈ ગઈ. એ પછી આવે છે બીજું સ્ટેપ, સેઇટોન. એટલે કે દરેક વસ્તુને એની સાચી જગ્યાએ ગોઠવવી. એક સિમ્પલ નિયમ છે: દરેક વસ્તુ માટે એક જગ્યા અને દરેક વસ્તુ પોતાની જગ્યા પર. એક પ્રોફેશનલ મિકેનિકના ટૂલબોક્સની કલ્પના કરો. ત્યાં દરેક પાના પકડ માટેની જગ્યા નક્કી હોય છે. આનાથી ખાલી સમય જ નથી બચતો, પણ જો કોઈ ટૂલ ગાયબ હોય ને તો તરત જ ખબર પડી જાય છે. ત્રીજું પગલું છે સેઇસો, એટલે કે શાઇન કરવું. હવે આનો મતલબ ખાલી સાવરણી મારવાનો નથી. આનો સાચો મતલબ છે કે આપણા કાર્યસ્થળ અને સાધનોને નિયમિતપણે સાફ કરવા અને એનું નિરીક્ષણ કરવું. આનાથી શું ફાયદો? ફાયદો એ કે જો કોઈ મશીનમાં નાની સરખી તકલીફ હોય, જેમ કે ક્યાંકથી ઓઇલ લીક થતું હોય, તો એ મોટી સમસ્યા બને એ પહેલાં જ આપણી નજરમાં આવી જાય. યાદ રાખજો, એક ચમકતું વર્કપ્લેસ જે જ એક કાર્યક્ષમ વર્કપ્લેસ હોય છે. ઓકે, તો આપણે જગ્યા સાફ કરી નાખી, બધી વસ્તુઓ સરસ રીતે ગોઠવી પણ દીધી, પણ આ વ્યવસ્થા હંમેશા માટે કેવી રીતે જાળવી રાખવી? બસ એના માટે જ છે છેલ્લા 2 પણ સૌથી અગત્યના પગલાં. આ છેલ્લા 2 પગલાં લાંબા ગાળાની સફળતા માટે ખૂબ જ જરૂરી છે. સેઇકેત્સુ એટલે કે એક સ્ટેન્ડર્ડ બનાવવું, અને શિત્સુકે એટલે કે એને ટકાવી રાખવું. સેઇકેત્સુનો મતલબ છે કે પહેલા 3Sને આપણી રોજિંદી આદત બનાવવા માટે અમુક નિયમો અને પ્રક્રિયાઓ બનાવી દેવી. જેમ કે કયો સામાન ક્યાં રહેશે, સફાઈ ક્યારે ને કોણ કરશે, આ બધા માટે એક સ્ટાન્ડર્ડ નક્કી કરી દેવામાં આવે, જેથી દરેક વ્યક્તિ એને ફોલો કરે. અને અંતે આવે છે શિત્સુકે, એટલે કે સસ્ટેન કરવું. સાચું કહું તો આ જ સૌથી મહત્વનું અને સૌથી મુશ્કેલ પગલું છે. ઘણીવાર કેવું થાય છે, આપણે જોશમાં આવીને એક દિવસ મસ્ત સફાઈ કરી દઈએ, બધું ગોઠવી દઈએ, પણ 2 દિવસ પછી બધું પાછું હતું એવું ને એવું. શિસ્ત વગર 5S ક્યારેય ટકી શકતું નથી. સારું, આ બધી થિયરી તો બરાબર સમજાઈ ગઈ, પણ શું આ બધું કરવાથી ખરેખર કોઈ ફેર પડે છે ખરો? ચાલો હવે એ જોઈએ કે 5S લાગુ કર્યા પહેલાં અને પછીની સ્થિતિમાં જમીન આસમાનનો શું ફેર આવી જાય છે. આને એક બહુ સરળ ઉદાહરણથી સમજીએ.
ધારો કે એક મીઠાઈની દુકાન છે જે થોડી ગંદી અને અસ્તવ્યસ્ત છે. ત્યાં લાડુ 100 રૂપિયા કિલો મળે છે. હવે એની બાજુમાં જ એકદમ ચમકતી, સાફ-સુથરી અને વ્યવસ્થિત દુકાન છે જ્યાં એ જ લાડુ 200 રૂપિયા કિલો મળે છે. મોટા ભાગના લોકો ખુશી-ખુશી 200 રૂપિયા આપશે. કેમ? કારણ કે સ્વચ્છતા અને વ્યવસ્થા આપોઆપ ગુણવત્તા અને વિશ્વાસનો ભરોસો આપે છે. અને આ ખાલી દેખાવની વાત નથી હો. આંકડાઓ એવું કહે છે કે 5S લાગુ કરવાથી કંપનીઓની કાર્યક્ષમતામાં 50% સુધીનો જંગી વધારો થઈ શકે છે. 50%! અને અકસ્માતોમાં પણ ભારે ઘટાડો જોવા મળે છે. આ કોઈ નાની વાત નથી. આ તફાવત જરા જુઓ. એક બાજુ એવી જગ્યા છે જ્યાં સામાન શોધવામાં તો શું, ચાલવામાં પણ મુશ્કેલી પડે. અને બીજી બાજુ એક એવું વાતાવરણ છે જ્યાં બધું જ પોતાની જગ્યાએ છે, રસ્તાઓ સાફ છે. આ ખાલી સારું દેખાતું નથી, પણ વિચારો કે અહીં કામ કરવું કેટલું સરળ અને સુરક્ષિત બની જાય છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? 5S વિશે જાણવાથી એક સ્ટુડન્ટ તરીકે અને ભવિષ્યમાં એક પ્રોફેશનલ તરીકે આપણને શું ફાયદો થઈ શકે? ટૂંકમાં કહીએ તો 5Sના 4 મોટા ફાયદા છે. પહેલું, સેફટી વધે છે. બીજું, સમયનો બગાડ અટકે છે. ત્રીજું, કામની ક્વોલિટી સુધરે છે. અને ચોથું, આપણે વધારે પ્રોફેશનલ દેખાઈએ છીએ. આ કોઈ કંટાળાજનક કામ નથી, પણ સફળતા માટેનું એક પાવરફુલ સાધન છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, આ સિદ્ધાંતો ફક્ત ફેક્ટરી પૂરતા સીમિત નથી. આને આપણે આપણા અભ્યાસમાં, આપણા અંગત પ્રોજેક્ટ્સમાં અને રોજિંદા જીવનમાં પણ લાગુ કરી શકીએ છીએ. આપણી બુક્સ, આપણા કપડાં, આપણું સ્ટડી ટેબલ, દરેક જગ્યાએ 5S કામ લાગે છે. તો હવે સવાલ તમારા માટે છે. આજે તમે એવી કઈ એક વસ્તુને 5Sનો ઉપયોગ કરીને વ્યવસ્થિત કરશો? તમારું સ્ટડી ટેબલ કે પછી તમારો ટૂલ બોક્સ? તમારો પહેલો 5S પ્રોજેક્ટ કયો હશે એ નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ સમજૂતી ગમી હોય અને આવા જ પ્રેક્ટિકલ ટોપિક્સ પર વધુ જાણવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિશ્લેષણમાં. આભાર.